સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચ્ચિદાનંદ. સારા થોડા પ્રશ્ન જ લેતા જઈએ. ઉદય સાવલિયા અમરેલી, રવિના ડોબરિયા રાજકોટ, સ્મિતાબેન ભાવસાર પુણે. જય સચ્ચિદાનંદ. ઉદય, હવે સવારના ડીડી ગિરનારનો છે આ પ્રશ્ન. હવે કદાચ એમાં મોક્ષ શબ્દ વાપરો કે ભવ એ ખબર નહીં. બંનેનો મોક્ષ બગડશે. મેં લખ્યો છે મોક્ષ, પણ ભવ હોય કે મોક્ષ એવું એક જ ખાનામાં જાય છે. હા, તો હવે એ સાચું જ સાંભળ્યું છે ને, અને એવું શા માટે કીધું હશે? કીધું છે શું લોકોને કહીએ ને, એટલે એમાં એવું ક્યારેક એ ફોરેનનું જ બધું હોય છે, તો એ ત્યાંનું બધું કહેતા હોય છે ને, એટલે નીરુમાં એમ કહે છે કે ભાઈ જ્ઞાન લીધા પછી સુધરી જાજો, નહીતર પછી તમારો તો મોક્ષ બગડશે જ, પણ તમે ફાઇલ 2 ના મોક્ષ પણ બગાડશો જ. એમ ડાયા થઈને રહેજો, નહીં તો બંનેનો મોક્ષ બગડશે. હા, અને પારાયણની શિબિર વખતે આપણને એવું સમજમાં આવે છે કે આ જગત એટલું વ્યવસ્થિત છે કે કોઈ જીવ એકબીજામાં દખલ કરી શકે જ નહીં. હા, તો પછી આમાં મારી સમજવામાં કંઈ ભૂલ થતી હશે? બંને વાત જે રીતે આમાં એવું કહે છે, કોઈ જીવ બીજા જીવમાં દખલ ના કરી શકે, એનું એવું કહેવા માગે છે કે મારામાં કોઈ દખલ કરે છે એ મારી ભૂલનો દંડ આપવા માટે નિમિત્ત છે. માટે ખરેખર એ દખલ કરી શકે નહીં, પણ દેખાય છે કે મને એણે આ ધક્કો માર્યો, મને અપમાન કર્યું, મારી ભૂલનો દંડ આપવા માટે. માટે જો મારી ભૂલ ખલાસ થશે તો મારામાં કોઈ દખલ નહીં કરી શકે. બરાબર, એ અપેક્ષા કહે છે. અને બંને ડાયા થઈને રહેજો એ શું કહે છે કે ને આ સાસુ વહુ ઝઘડતા હોય છે ને, દુનિયામાં નહીં હોય ને કોકના ઘરે. હા, સાસુ વહુને ત્રાસ આપે, વહુ સાસુને ત્રાસ આપે. એ ત્રાસ આપવો એટલે શું કહેવાય? આર્ત ધ્યાન કહેવાય, રૌદ્ર ધ્યાન કહેવાય, ધર્મ ધ્યાન કહેવાય કે શુક્લ ધ્યાન કહેવાય? રૌદ્ર ધ્યાન. એકબીજાને દુઃખ આપો, અધોગતિ નરકો જાય. બીજા એટલું ભયંકર બીજાને દુઃખ આપે છે, એ સળગાવી મારે ને બાળી મેલે ને નરકે જાય પછી. એટલે આ બંનેનો ડાયા થઈને એટલે શું? એકબીજાની ભૂલ ના કરશો, એકબીજાને દુઃખ ના દેશો, કારણ એ નિમિત્ત છે આપણા કર્મ ભોગવવા માટે, હિસાબ માટે. એટલે નિમિત્તનો દોષ ના ગણશો, નિમિત્તને બચકા ના ભરશો. એ બોલી ગયા, કંઈ વાંખું બોલી ગયા, દુઃખ આપી ગયા, સમજવાનું કે મારું મોકલેલું પાછું આવ્યું, જમા કરો, મારે ગુનેગાર જોવા નથી કોઈને, તો મોક્ષ જવા શકે છે. અને જો ભૂલ કાઢશો એકબીજાની તો બે અધોગતિમાં જશો, એટલે મોક્ષ તો બગડ્યો, સંસારે બગડ્યો. પછી થોડોક રોજિંદી બાબતનો પ્રશ્ન છે કે મોક્ષ માર્ગના એકબીજાના પૂરક થઈને રહેવાની વાત છે. તો હવે જ્ઞાન લીધા પછી ક્યારેક એવું ફાઇલ 2 ની વાત કરું છું કે એ ક્યાંક આપણું તો હવે જોવાનું રહી ગયું હોય કે જે હોય એ, પણ એ ક્યાંક આડા પાટે જતા હોય ને તો આપણે કહીએ કે ગાડી આડા પાટે જાય છે, મોક્ષમાંથી ઉતરીને સંસારમાં જાય છે, અથવા તો એને કંઈ દર્દ હોય, દાંતનું દર્દ છે તો દુખતો હોય તો આપણે એમ કહીએ કોને દુખે છે, એટલે એ તરત કે અંજલિને દુખે છે. એમ તો આવી બધી વાત કરી શકાય કે? હા, એટલે સવડી પડતી તો કરજો. હા, એટલે એમાં આવડી પડતી હોય ને કે તમે તમારું સુધારવાનું બોલે ને તમે જ્ઞાન મારો ને, એટલે જો એવું બોલે ને તો આપણે બંધ કરી દેવાનું. પછી વ્યવહારિક વાત જ કરવાની. બહુ દુઃખે છે આપણે ડૉક્ટરને વાત કરીએ, હા સરસ થઈ જાય. પછી આપણે કહે ને કે જુદું તમે દ્રષ્ટિમાં રાખો કે જેને દુઃખે છે એ જુદા છે, તમે પોતે શુદ્ધાત્મા જુદા છો. તમે જાગૃતિમાં રાખો એનો વાંધો નહીં, પણ એને મોઢે બોલવાની જરૂર નહીં. એ બધું કેવું છે કે આપણે અહંકારનો હું જાણું છું એનું પાછું પ્રદર્શન કરી રહ્યા છીએ. એ રોગ કાઢવા નથી કાઢવા જેવો. એ ઉલટાનું આપણે હા કોક દાડો કહીએ તમને જાગૃતિ રાખજો જુદાપણાની, પછી એ જો બધું કદાચ એમને સ્વીકાર થાય તો બરાબર છે, પછી રોજ નહીં કહેવાનું બધું, કારણ બધું જ્ઞાન અંદર છે જ એમની પાસે. તમે જેટલું સાંભળ્યું હશે એટલું એમણે સાંભળ્યું હશે ને, વધારે બધી વધારે સાંભળેલું હોય એટલે વધારે ખબર હોય એમને, એટલે બહુ ચેતવવાની જરૂર નહીં. આપણે વ્યવહારિક બધું કરવાનું કે ના સરસ થઈ જાય, અંદર દ્રષ્ટિમાં રાખો, તમે અંદર રાખો દ્રષ્ટિમાં, એનો વાંધો નહીં. એ શુદ્ધાત્મા અને પ્રકૃતિ. હવે એક અનુભવ છે PMHDનો, આમ તો રિપોર્ટ કાર્ડ જેવું છે કે કોરોના પછી સિન્સિયરી ભરવાનું ચાલુ કર્યું હતું. પહેલાં આવીને બેસતા પણ એમનેમ, પછી સામાયિક કરવાની ચાલુ કરીને તો એ વખતે બધું આપણું
પુરુષોનું બધું હતું કે સ્વચ્છતાનો આગ્રહ હોય, ટાઈમે બધું કામ પૂરું કરવાનું, તો એ બધા દોષ હતા. મારા ખાસ તો સ્વચ્છતા, ટાઈમ બાબતે અને જમવાની બાબતમાં ખૂબ પેલું થતું એમ કે બધી કસાયો એ બાબતે જ ઘરમાં થતા, બીજી કોઈ તકલીફ નહોતી. તો પછી એ સામયિકમાં જોઈને એ કેમ દૂર થાય ને, તો એના પ્રયત્નો ચાલુ કર્યા. તો સૌથી પહેલાં તો સ્વચ્છતામાં મદદ કરાવવાનું ચાલુ કરી, એના પોઝિટિવ જવાના ચાલુ કર્યા કે ભાઈ કામ તો નથી કરી શકતી, શું કામ નથી કરી શકતી. તો સવારથી એની જે એક્ટિવિટી શું છે સવારથી એ ચાલુ કરી. તો 4 વાગ્યામાં તો હવે અત્યારે તો કોઈ ઉઠતું નથી, છતાં 4 વાગ્યામાં ઉઠીને બધું કામ ચાલુ કરી દે, વિધિ ઘરનું કામ. હવે ઘર કુદરતી ભગવાને બહુ મોટું આપ્યું છે, હવે એકલા કામ કરવાવાળા, એટલે આ બધું પોઝિટિવ જોવાનું ચાલુ કર્યું. પછી દેખાણું. પહેલાં તો એમ હતું કે આ તું પરણીને લાવ્યો છો, કામ કરવા લાવ્યો છો, તારે જ કરવાનું હોય, બીજું કોણ કરશે. તો આ બધું જોવાનું ચાલુ કર્યું ને, તો દેખાણું કે ભાઈ આટલું મોટું મકાન છે, 5 જણાનું કામ એકલી કરે છે, તો ખરેખર એને તો કરવું છે પણ સંજોગો અવસાદ થતું નથી, તો આપણે શું કરી શકીએ. તો ધીરે ધીરે મદદ કરવાની ચાલુ કરી. 2 માળનું મકાન છે અને મારી ઓફિસ ઉપર છે, તો પછી કીધું હવે તું નીચેનું સંભાળ, ઉપલું હું કરી લઈશ. ઉપર કચરા પોતા બધું આપણે કરવાનું ચાલુ કર્યું. એ જોઈને બાળકોએ શીખવા માંડ્યા. એટલે આપણે પહેલાં આગ્રહથી બાળકોને કહેવાય જતું કીધું તમારો બાપ કરે છે તો તમે મમ્મીને હેલ્પ કરો ને, તો એ કરતાંય ચાલુ થઈ ગયા. પછી બીજું જે ટાઈમ બાબતનું હતું, તો બધું કામ ટાઈમે પતી જવું જોઈએ. તો એમાંય આ જ વસ્તુ દેખાતી હતી કે ભાઈ એને તો કરવું હોય, પણ બાળકો નાના છે, એનું ટ્યુશન તો નહીં પણ એનું સ્કૂલ, એના ટિફિન, એને લીધે આપણું ધ્યાન નથી રાખી શકતા. અને સ્વાભાવિક છે પ્રાયોરિટી પછી તો બાળકોને જ મળે. તો એ બધું એના પોઝિટિવ ધ્યાનમાં લેવાના ચાલુ કર્યા ને, તો એમાં ખાસું એવું થઈ ગયું. અને બપોરે જમવામાં એવું કર્યું કે થાળી આપણી થાળી તો ઉઠાવી લેવાની તો બરાબર છે, ધોઈ પણ આપણે જ નાખવાની, એને નહીં, આપણી થાળી એને નહીં ધોવાની. તો ઘરમાં બધા નાના બાળકો છે એ બધા સેમ વસ્તુ ચાલુ કરી. તો જે 2-2:30 વાગે કામ પતતું હતું ને, એ કામ 1:30 વાગ્યામાં પતવા માંડ્યું ને આ પ્રશ્ન ઉકેલાઈ ગયો. બહુ સરસ. અને હવે એક જ પ્રશ્ન રહ્યો છે જમવાની બાબતનો. જમવાનો બહુ શોખ છે ફાઇલ 1 ને, એટલે મારા આગળ એને કહેવાય જાય, એટલે કહેવાનું તો બંધ જ કરી દીધું છે હવે છેલ્લા 1 વર્ષથી. આ બનાવો ઘણા હસબન્ડ ખાવાના શોખીન હોય ને, એ પછી શું કરે, રવિવારે હું બનાવીશ, ફર્સ્ટ ક્લાસ ટેસ્ટી બનાવે, પાણીપુરી, પકોડી બધું બનાવીને પોતે ખાઈને બધાને ખવડાવે. એટલે આટલું કામ તમે ઘણું બધું કરવા, હવે આ એક શીખી લેજો પાછું. પૂજ્યશ્રી બધું રસોઈ બધું હું બનાવું જ છું, બનાવો છો ને? એટલે જ કહેવાય જાય છે એવું છે. ના હવે કહેવા નહીં, આવું બીજે દાડે તમારે એક દિવસ રજા હોય કે ફ્રી ટાઈમ હોય ને, બનાવીને ખવડાવો બધાને, રાજી થાય. અને જે આવી ગયું આપણે મજાનું કે ભાઈ 30 દાડામાં 5-7 દાડા તો પેલું બીજું હોય ને મિક્સચર, જો ટેસ્ટી ના આવે તો ટેસ્ટીની કિંમત વધે ને, દુઃખ હોય તો સુખની કિંમત વધે ને. એવું ટેસ્ટી ના આવે તો આપણે મજાનું કે એક દાડો આપણે બનાવીશું, બધાને ખવડાવીશું ને એને શીખવાડી દઈશું, જો આ રીતે મસાલા નાખીએ ને તો આમ ટેસ્ટી થાય, શીખવાડી દેવાનું એમને. બરાબર પૂજ્યશ્રી. કકડાટ નહીં કરવાનો. ના, કકડાટ તો 90% બંધ થઈ ગયો છે. આટલું જ રહ્યું છે. અને એ શિબિરમાં આવે ત્યારે ઘરે અમે ક્યાંય બહાર જમવા નથી જતા, અમે બધા બાળકોને બધા હાથે જ રસોઈ બનાવીને બધું કામ જાતે જ કરીએ છીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રવિના ડોબરિયા, સ્મિતા ભાવસાર, નિકુંજબેન પટેલ, પાટણ. સ્મિતા ભાવસાર, નિકુંજબેન પટેલ, હર્ષમિકા પટેલ, અમદાવાદ. હંસા ગુડકા, દર્શના ત્રિવેદી, સુનિલભાઈ સંઘાણી, કિરણબેન દેવ મુરારી, પોરબંદર. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. સુનિલ સંઘાણી, મોરબી. બોલો. પૂજ્યશ્રી, વ્યવહારમાં તો ફાઇલ 2 સાથે સામાન્ય રીતે મતભેદ ઓછા થાય છે, પરંતુ ફાઇલ 2 ક્રમિક માર્ગમાં હોવાથી ફાઇલ 1 ને મનમાં એમના માટે અભિપ્રાય કે પછી ભાવના રહીએ છે, અને ઘણી વખત દોષ પણ જોવાઈ જાય. એ તો એનું કર્યા કરે છે ને ક્રમિક માર્ગ. હા, એ તો કર્યા કરે. તમને કંઈ ખેંચતા નથી? ના, એ કંઈ પ્રશ્ન નથી. એ અહીંયા હોય તો આવે પણ ખરા. હા, પણ બસ આપણે પ્રેમથી કે ના તને આનંદ થાય છે એમ આગળ વધ, બહુ થઈ ગયું. આપણે ડખા કરવા જ નથી. અને આપણે આપણા જ્ઞાનમાં મજબૂત થયા કરો, વ્યવસ્થિત છે,
એનો હિસાબ સંભાવે નિકાલ કરવો છે આ ફાઇલનો. પછી પૂજ્યશ્રી બુદ્ધિ ક્રમિક માર્ગ અને અક્રમ માર્ગનું બેની કમ્પેરિઝન આપણે બરોબર છે, એમને આગળ વધવા દો, આપણે આપણી રીતે આપણે આગળ વધીએ આપણા જ્ઞાનમાં, 5 આજ્ઞામાં. આ તો આપણે રેડીમેડ મળી ગયું છે, હવે એ જ પૂરું કરીએ, મજબૂત એવા થઈ જાઓ, કોઈ પરિસ્થિતિમાં વિતરાગ રહેવાય, કોઈ જોડે ડખો ના થાય આપણને. જય સચ્ચિદાનંદ પૂજ્ય. હંસાબેન ગુટકા, દર્શનાબેન ત્રિવેદી, કિરણબેન દેવ મુરારી, નયનાબેન ઘડિયા રાજકોટ. જય સચ્ચિદાનંદ પૂજ્ય શ્રી હંસા ગુટકા. બોલો. હંસાને ફાઇલ 2 સાથે શું વ્યવહારની હિસાબે એને થોડીક ખીટપીટ થઈ જાય, થોડુંક જમવા બાબતમાં એમને થોડુંક તીખું જોવે, થોડુંક તેલવાળું જોવે, અને હંસાને એ બધું ઓછું ફાવે, તેમાં થોડુંક બોલાચાલી થઈ જાય, એવું બધું થઈ જાય, તો એમાં કેવી રીતના સમજણ ગોઠવવી? ચટણી ને બધું રાખો, લસણની ચટણી, લીલી ચટણી, અથાણા હોય, તેલવાળા બધું હોય, એટલે જોડે જોડે જમવાની થાળીને વાડકા મૂકીને જોડે આ 4 બાટલી મૂકી દેવાની, કેમ બરણીઓ મસાલાની. એમ તો હવે ઘણો ફરક પડી ગયો છે. અને પણ તો પછી હજી બનાવી દેવાનું તીખું થોડુંક, મોળું કાઢીને પછી તીખું થોડુંક મરચું નાખીને વઘારી નાખવાનું, આગળ બનાવી આપવાનું તીખું, થોડું 2 ટીપા તેલ વધારે નાખવાનું, એટલે રાજી થઈ જાય. આટલું તીખું મરચું તેલમાં બોલો શાંતિ થઈ જતી હોય, કકડાટ એટલું મટી જાય આપણો. નહીં, એમ તો હવે ઘણો ફરક પડી ગયો છે. પછી થોડુંક આમ મને એવું થાય કે આવું થોડુંક સરળ કશું નહીં થાય, એ થોડું ભાવ તો ખાવડાવો ને. નેરુમાં તો બોલો એકને તીખું ભાવતું તીખું બનાવે, મોળું ભાવતું મોળું બનાવે, મીડિયમ વાળા મીડિયમ, ત્રણેય જુદા બનાવડાવે બોલો. અને આ ના ત્રણેય આ ફાવતું ના હોય તો બીજી આઈટમે બનાવીને ખવડાવે, ચારેને જુદું બનાવીને ખવડાવે. તો આપણે તો એકને જ સાચવવાના છે. બરાબર. અને થોડુંક વ્યવહારની હિસાબે થોડુંક થાય કે એમને સંસારનું થોડુંક વધારે વ્યવહારમાં જવાનું ગમે, મને આ બાજુ થોડુંક આવવાનું ગમે. એટલે આપણે આપણું સત્સંગમાં તો આવવા મળે જ છે ને. હા, પછી જ્યારે સત્સંગ ના હોય ત્યારે વ્યવહાર પતાવી આવવાનો, શુદ્ધાત્મા જોવાના, ફાઇલનો નિકાલ કરીને આવવાનો ફર્સ્ટ ક્લાસ, પછી એમને સંતોષ થાય. હજી અંશાની થોડીક નબળાઈ છે ને, તો આમાં હજી નથી શુદ્ધાત્માને જોવાતું, તો કંઈ નહીં, હવે ચાલુ કરો જોવાનું. આશીર્વાદ આપજો કે આમાંથી નીકળાય બારે. બરાબર છે. જય સચ્ચિદાનંદ. દર્શના ત્રિવેદી, કિરણબેન દેવ મુરારી, નયના ગઢિયા, વિનોદભાઈ પંડિત રાજકોટ. જય સચ્ચિદાનંદ પૂજ્ય શ્રી દર્શના ત્રિવેદી. બોલો. ફાઇલ નંબર 2 અને 3 એમ તો કંઈ વાંધો નથી. એટલે મારો પ્રશ્ન એવો છે કે સંભાવે નિકાલ કરવો અને વ્યવસ્થિત શક્તિ, તો એ બે વચ્ચે કેવી રીતે ઓલું કરવું? એટલે એક ખરાબ વ્યવહાર થાય તો દ્વેષ નહીં, સારો વ્યવહાર થાય તો રાગ નહીં, સંભાવ રાખી નિકાલ કરવો છે. ફાઇલ 1 ને થાય, દર્શનાબેનને ગમે એટલે ખુશ થઈ જાય, ના ગમે તો અકળી જાય, તમે નથી જુદું રહો કે આ રાગ પરિણામ, દ્વેષ પરિણામ, સંભાવ રાખવો છે મારે. સંભાવે ફાઇલનો નિકાલ કરવો છે. અને બન્યું જે બની રહ્યું છે એ વ્યવસ્થિતને તાબે છે, માટે કોઈ દોષિત નથી. પછી એની પરાણે આમ ના કરવું જોઈએ, આમ જ કરવું જોઈએ, ડખો રહ્યો જ નહીં ને. એટલે આ બન્યું એ વ્યવસ્થિત અને સંભાવે નિકાલ કરો, નક્કી કરો ને એટલે થયા કરે બધું ફેરફાર. એટલે વ્યવસ્થિત શક્તિ એ જ ગણવાની ને, સંભાવે નિકાલ થયો એ જ? ના, વ્યવસ્થિત શક્તિ તો વ્યવહાર બધો જે બની રહ્યું છે, કાર્યો જે બની રહ્યા છે વ્યવસ્થિતને તાબે છે. અને એમાં આપણે ના ગમે એવું થાય તો આપણે અકળાઈ જઈએ કે આવું શું કરો છો, ગમે એવું થાય તો આવું ફરી કરો ને, તો એ રાગદ્વેષ એ સંભાવ રાખવા માગીએ છીએ. બની રહ્યું છે વ્યવસ્થિત, એમાં સંભાવ રાખવા માગીએ છીએ આપણે. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. કિરણબેન દેવ મુરારી, નયનાબેન ગઢિયા, વિનોદભાઈ પંડિત, પૂર્વી રાવલ રાજકોટ. બોલો. જય સચ્ચિદાનંદ પૂજ્ય છે. બોલો. વિજ્ઞાન એટલે શું? શું નામ જેમ છે? વિનોદ પંડિત રાજકોટ. હા. વિજ્ઞાન એટલે શું? જેમ કે અમે સમજી કે આપણે દૂધમાં મેરવન નાખ્યા એટલે ઓટોમેટિક આખી રાતમાં કે 4 કલાકમાં કે 10 કલાકમાં એ જામી જાય. એ જામવાનું જે ક્રિયા છે એને વિજ્ઞાન કહેવાય કે શું? હા, એટલે વિજ્ઞાન એટલે શું છે કે જેમ આપણે હાઇડ્રોજન ઓક્સિજન પાણીમાં હોય છે, એટલે 2 રોડ નાખો ને પછી હાઇડ્રોજન છૂટો પડ્યા જ કરે, ઓક્સિજન છૂટો પડ્યા કરે, વિજ્ઞાન. અને ચોખ્ખું કરવામાં ફિલ્ટર મૂકવા પડે, એટલે એ જ્ઞાન કહેવાય ને આ વિજ્ઞાન કહેવાય. વિજ્ઞાન ઇટસેલ્ફ ક્રિયાકારી હોય. એ વખત જ્ઞાન શરૂ થયું, આ 5 આજ્ઞા પાળવાની શરૂ થઈ એટલે અંદર જ્ઞાન ક્રિયાકારી થવા માંડે.
આપણી જાગૃતિ ના હોય તો એમાંથી ચેતવે એ ખોટું થઈ ગયું બહાર નીકળો, રાગ સંભાવે નિકાલ કરો, એ બધું જાગૃતિ એ ચેતવે છે એ વિજ્ઞાન કહેવાય આપણને. એ અનુભવ જ્ઞાન. દાદાનું વિજ્ઞાન એવું છે કે ક્રિયાકારી, ઇટસેલ્ફ ક્રિયાકારી છે. આપણી ભૂલચૂક થાય કે તરત અંદરથી આવે કે આ ખોટું થઈ ગયું, આવું નહોતું કરવું, એ વિજ્ઞાન કહેવાય. અને પેલું ખોટું ના બોલવું જોઈએ, સાચું બોલવું જોઈએ, સારું કરવું જોઈએ, ખોટું ના કરવું જોઈએ, બધું કરવું પડે એ જ્ઞાન કહેવાય. અને એની મેળે થયા કરે એ વિજ્ઞાન કહેવાય. વિજ્ઞાન એટલે એનું જે ક્રિયા એની મેળે થાય. હા, આ સમજી, આ તમે ચાલુ કર્યું 5 આજ્ઞામાં એટલે અંદરથી જાગૃતિ એની મેળે વધ્યા જ કરે, પછી દોષ છૂટ્યા કરે, જાગૃતિ વધ્યા કરે. ઓકે. અને પૂજ્યશ્રી, મારે એ પૂછવું છે કે તમે વાળ જે તમારા સફેદ થઈ ગયા એને કાળા કેમ નથી કરતા? કાળા નથી થયા, કંઈ એવા ને એવા જ છે. એ કંઈ કરવા કે કાંઈ કોઈલો કંઈ ચોપડ્યો નહોતો મેં, એની મેળે જેવા છે એવા છે. એની ના કરવાનું કારણ શું? કેમ કે બધાય તો કાળા કરવાનું નહીં કારણ. હા. હા ને, કોણ મગજમારી કરે? એને મને દેખાય છે કે લોકોને દેખાય છે? પર અમારે ના, ના, મને દેખાય ખરો મારે કે કાળો છે કે ધોળો વાળ? અમને દેખાય, અમે તમને કઈ કરવાનું તો તમે શું કરો? ના, હું કહું કે ભાઈ રહેવા દો, મારે મગજમારી કરવી જ નથી. માંડ હજુ મારે ટાઈમ ઘણો બધો બાકી છે કામ કરવાનું. તો આમાં આ પાડોશીનો વાળ ધોળા હોય અને કાળા કરવા મહેનત કરવાની જરૂર ખરી? પૂજ્યશ્રી, તો પછી અમે એવું નક્કી કરીએ કે તો અમે સત્સંગમાં નહીં આવ્યું તો? હા, એ તમારી સમજણ ઉપર બધો આધાર છે, ખબર છે? તો તમારે તમને વાળની કિંમત હોય ને તો પછી જ્ઞાનની કિંમત, આત્માની કિંમત ના જો, એ ખાતરી થાય આપણને. પૂજ્યશ્રી, માફી માગું છું. મારે જે આત્માની કિંમત હોય ને એને કશું ના દેખાય. દાદાનો હુકલી નહોતી દેખાતી હતી, બીજું નહોતું, ચામડાના બૂટ નહોતા દેખાતા, કશું. દાદાનું જ્ઞાન, હો પરમાત્મા એક જ દે. જેમ લક્ષ અર્જુનને ચકલાની આંખ જ દેખાતી હતી, એ દાદાનું જ્ઞાન જ દેખાય કે આ વિતરાગતા પરમાત્મા. પછી એની બાજુ કોઈ રિલેટિવ બાબતમાં ધ્યાન જ ના હોય. એટલે જેવી જેની દ્રષ્ટિ એવો ફાયદો મળે ને. દૃષ્ટિ તો એવું જ છે પૂજ્યશ્રી, પર એકચ્યુઅલી મારા ફાઇલ 2 સાથે 8 દી પહેલાં એવું થઈ છે. મારું વાળવી આજે 5-7 વર્ષથી સફેદ થઈ ગયા. મારે કોઈ દી ગમતું જ નથી કાળું કરવાનું. એ તો તમે સિલેક્ટ કરીને લાયેલા છો ભાઈ. ફાઇલ 2 તો આપણા સિલેક્શન છે, એટલે એડજસ્ટ એવરી યર થવું જ પડે. કારણ એ કે હું તમારી સાથે આવું તો કે આ તમારી બેબી છે, મારે કેવું ના મારું ધણી છે, મને શરમ આવે તમારી સાથે, એટલે તમારે થોડું કાળું રાખવું પડે માથું. પણ પૂજ્યશ્રી, કાળા હવે માથાનો માનવી કહેવાય ને, ધોળા માથાનો માનવી થોડો ચાલે. સત્સંગમાં આમાં તો કોઈ કહેનાર જ ના મળે, આગળ પાછળ ઉપર નીચે કોઈ બૂમ ના પાડે. એ લોકો જ્ઞાન જુએ એટલે પછી કાંઈ બૂમ રહી નહીં. પૂજ્યશ્રી, અમે જે સત્સંગમાં જવાનું ના પાડી, તમે કેવી રીતનું, તમે કે આવી આ રીતનું અમને અગર ચોખ્ખું જ કહી દઈએ કે ફાઇલ 2 કે અગર તમારે વાળ કાળા કરાવવું હોય તો અમારે તમારે ભેગા રહેવું, અને નહીં તો શું કરવું અમારે? તમારે કાળા કરાવી નાખવાના. એને કહો તો આ આવે છે બાટલીમાં, મને માથે ઘસી આપ અને ધોઈ આપ, એટલે મારું માથું કાળું થઈ જાય. થયું એમાં જ અત્યારે એ જ વસ્તુ કરેલ છે. ફાઇલ 2 મારા ભેગા અહીંયા આવ્યા છે, અને એ અત્યારે આ જ રીતે મને કીધું કે નથી કરાવી કાળા તો પછી હું હવે નથી રહેવાનું, ભાગી જાઉં. તમારે એડજસ્ટ થાવ ને. આપણે જો આટલું કાળા કરવા જો સત્સંગમાં આવતા હોય ને, આના જો કેટલો બેસ્ટ ચાન્સ કહેવાય. બીજી તો કોઈ અપેક્ષા જ નથી એમને. આટલી અપેક્ષા તો નાનો માણસે પૂરો કર્યો, તમે તો મોટા માણસ કહેવાય. પૂજ્યશ્રી, એનો ટૂંકમાં પ્રશ્ન કોઈ દી પૂછતા નથી, અને અત્યારે એ બાને તમે આટલું બધું બોલો એટલે પછી કેમ પૂછે બિચારા? પૂછો તો એનું કારણ શું કે કારણ જો કોઈ પણ જાત જરૂર ના હોય, કેટલી બધી વાતો તમે પૂછી નાખી, પછી પેલા કંટાળે જ ને કે મારે બોલવું જ નથી, બોલ કરવા દો એમને કહેશે. તો અમારે કાયમ કાળું કરાવવાનું જ. હા, એમને અપેક્ષા પૂરી કરો, એમને દુઃખ ના થાય તે કરો, રાજી થાય એવું કરો. ફર્સ્ટ ક્લાસ રોટલા અને શાક મળશે મજાના. એ તો આમ તો પૂજ્યશ્રી સત્સંગમાં આવ્યા પછી મારા ઘરમાં ઘણું બહુ જાજી ફેર પડી ગયા. હા, એમના વિજ્ઞાન કહેવાય, ઇટસેલ્ફ ક્રિયાકારી. પહેલાં છોકરાઓ ઉપર બહુ જાજી ટોક કરતો. જ્યારથી જ્ઞાન વાપરા, છોકરાઓને વઢવાનું બોલવાનું બંધ કર્યો, એક ફેરા સમજાવીને મૂકી દીધું.
ત્યારથી છોકરાઓ મારી સામે નથી બોલતા અને બહુ સારી રીતે પ્રગતિમાં છે, ઘરમાં બહુ સુખ શાંતિ છે. પર આ એક વસ્તુ 8 દી પહેલાં જે બની હતી એના ઉપર મને પ્રશ્ન પૂછવાનું છે કે કંઈ નહીં, આપણે એડજસ્ટ થઈ જાવ ને. એડજસ્ટ એવરીવેર, બન્યું તેને આય અથડામણ ટાળો અને છેવટે ભોગવે તેની ભૂલ સમજી લેવાનું. પૂર્વી રાવલ, સ્નેહા પારેખ, ગીતા પટેલ, કાજલબેન પડિયા, જેતપુર. પૂર્વી રાવલ, રાજકોટ. જય સચિદાનંદ. સવારે આપણે વાત થઈ કે સામ્યક બુદ્ધિ છે એ આપણને એડજસ્ટમેન્ટ લેવા માટે ઘણું હેલ્પ કરે, તો એ પોઝિટિવ માઇન્ડસેટનો પાર્ટ કહેવાય. તો મને એવું પૂછવું છે કે અગર નેગેટિવ માઇન્ડસેટ હોય કે નેગેટિવ જ થોટ્સ આવતા હોય તો એની પાછળ એકચ્યુઅલી શું વર્ક કરતું હોય? એ બુદ્ધિ, વિપરીત બુદ્ધિ કામ કરતી હોય. તો એને સમ્યકમાં કેવી રીતે હા, કન્વર્ટ એટલે થાય? આ પાંચ સમજણથી અને પ્રતિક્રમણથી. અને આપણે જેવું જોઈએ છે કાયમ એવું હોય છે વ્યક્તિમાં, ના. તો આપણે તરત આપણે માનેલું અને આપણું માનેલું હોય ને એ વ્યક્તિનો વ્યવહાર થાય તો આપણે માનેલા કરતાં જુદું બને, તરત પકડવાનું કે જો આપણે નક્કી આપણે માનતા હતા આવું કરશે પણ જો બીજું કર્યું એટલે આપણું માનેલું ખોટું છે, એટલે એમ કરતાં કરતાં પાછી ફરે બુદ્ધિ. તો એને ટૂંકમાં નેગેટિવને પોઝિટિવમાં કન્વર્ટ કરવાનું વે છે, એટલે એ જ આપણને અલ્ટિમેટ. અને ના બેન કહે છે અમુક સત્સંગમાં તો મને ખૂબ જવા દે છે ઘરમાં, તો આપણે પોઝિટિવ જોઈને પોઝિટિવને એપ્રિશિએટ કરે કે બહુ સારો સ્વભાવ છે અને પોઝિટિવની જ વાતો કરવાની. આવડી વાતમાં મારો હિસાબ છે, એમનો દોષ નથી એવું રાખવાનું. પોઝિટિવમાં કેટલા સરસ છે, બધી રીતે હેલ્પફુલ છે એવું પોઝિટિવ બોલો, એટલે નેગેટિવ ભાગ આપણો ખલાસ થતો જાય પછી. એટલે આ નેગેટિવિટી પછી એટલી બધી ક્રિએટ થાય ને કે પછી ફિયર પર લેન્ડ કરે કે હવે આમ થશે આમ થશે, એટલે એટલું બધું એનું જે આખું સાયકલ ચાલુ થાય ને તો સેલ્ફ પર પણ આવે, થોડી હેલ્થ પર પણ આવે. પ્રતિક્રમણ ચાલુ કરીએ કે ના શુદ્ધાત્મા જ જોવા છે, રિલેટમાં પોઝિટિવ જોવું છે, નેગેટિવ જોવા નથી. અને માણસનું નેગેટિવ આમાં કેવું છે, આપણને માનભેર રાખે તો પોઝિટિવ, આપણે અપમાનભેર રાખે તો નેગેટિવ. આપણા કશાયો આપણે નેગેટિવ પોઝિટિવ કરનારા જ, બાકી એમનામાં કશું ભૂલ કાઢવા જેવું નથી. તો એ ખાલી પ્રતિક્રમણને એક આપણે નિશ્ચય કરીએ તો એ ફેરવતા જઈએ કન્વર્ટ ને, થઈ જાય. સવળી વસ્તુ દેખાડીએ ને અવળાને ભાગાકાર કરતા જઈએ એટલે છૂટતું જાય. બસ એવી શક્તિ આપજો કે પોઝિટિવમાં કન્વર્ટ થઈ જાય. જય હા, થઈ જાય, સચ્ચિદાનંદ. નિશ્ચય કરીએ આપણે. હા. સ્નેહા પારેખ, ગીતાબેન પટેલ, કાજલબેન પડિયા, ગાયત્રી ત્રિવેદી, કલોલ. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. બોલો શું નામ છે? સ્નેહા પારેખ. મારો પ્રશ્ન એ છે, એમ લાગે કોમન છે, એટલે આપણે ઓલવેઝ બધા સત્સંગમાં અને આટલા વર્ષથી જ્ઞાન બી લીધું છે અને ઓલવેઝ એમ સાંભળ્યું છે કે આપણે સામેવાળાને શુદ્ધાત્મા જોઈએ, પણ એવી રીતે એટલે વિઝ્યુઅલાઇઝ કરવાનું કે અંદર મનમાં કહેવાનું કે એ શુદ્ધાત્મા. હવે ફાઇલ 2, ફાઇલ 3 હારે ક્યારેક ક્યારેક અથડામણ થાય, એમ રિયલાઇઝ પણ થઈ જાય કે નહીં આપણી જ ભૂલ હતી, આપણો જ વાંક હતો, પણ સામેવાળાને શુદ્ધાત્મા એટલે ક્યારે બી આપણે સત્સંગમાં સાંભળ્યું ને તો સામેવાળાને શુદ્ધાત્મા, તો મને હજી એમ દેખાતું નથી કે એક એક્ઝેક્ટલી દેખાવું જોઈએ કે મનમાં એમ હોવું જોઈએ કે એ શુદ્ધાત્મા છે કે અંદર એમ કેવું છે શુદ્ધાત્મા ભગવાન જ દેખાય છે. એટલે મને આનો તમને આ સ્નેહા જુદા દેખાય, સમજાય? સ્નેહા જુદા છે, હું શુદ્ધાત્મા છું. હા, એટલે એ ઉપરથી આગળ વધો કે આ ખાય છે પીએ સ્નેહા, હું તો જાણનાર છું. તો એમ એ પોતે જુદા અને હા પ્રકૃતિ જે કામ કરે છે જાણનાર પોતે છે શુદ્ધાત્મા. એમ ધીમે ધીમે છૂટું પાડતા જાઓ. આ પ્રકૃતિ, આ પૂરણગલન બધું પ્રકૃતિનું છે અને એને જાણનાર પોતે શુદ્ધાત્મા છે. જેમ આ કાર્ય કરે છે ફાઇલ 1 છે, સ્નેહા છે, હું શુદ્ધાત્મા એને જાણનાર છું, એવું એ પણ પોતાની ફાઇલને જાણનાર છે. એટલે હવે સમજી લઈએ આપણે, પછી ભલે ને એક્ઝેક્ટનેસ પછી આવશે. હવે જ્યારે વાંકું દેખાય કે આવું કેમ કરે છે, તરત જવા ના શુદ્ધાત્મા તો જુદા છે, આ ભરેલો માલ પ્રકૃતિનો વાંકો નીકળે છે. એ શુદ્ધાત્મા ભગવાન આ દોષ જોયો, માફી માગું છું, મને નિર્દોષ જોવા એવી શક્તિ આપો. એટલે એવું સમજીને શરૂઆત કરો. શુદ્ધાત્મા અને પ્રકૃતિ એવું સમજી લેવાનું. ઓકે, એટલે ક્યારે બી અથડામણ થાય કે હવે હા ફાઇલ 2 વારે આજે અથડામણ થઈ હતી તો ત્યારે તરત એમ રાખવાનું કે એ ફાઇલ પ્રકૃતિનો હિસાબ પૂરો થાય છે. પ્રકૃતિ અથડાય છે, એ પોતે શુદ્ધાત્મા ને હું પોતે શુદ્ધાત્મા, આ બે પ્રકૃતિના હિસાબ પૂરા થાય છે. ઓકે, ત્યારે તરત આમ અંદર એમ રાખવાનું કે પ્રકૃતિના હિસાબ થાય છે. અથડાય છે, શિંગડા તૂટે છે અને એમનો દોષ નથી, હિસાબ પૂરો થાય છે, ઉપકારી છે. થેન્ક યુ. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી.